हेलो स्टूडेंट, लास्ट लेक्चर में આપણે एमसीक्यू ની ચર્ચા કરી હતી। હવે આગળના આ ચેપ્ટરના एमसीक्यू માં લાસ્ટ લેક્ચર છે આપણું કે આજના લેક્ચરના આપણે एमसीक्यू કરીશું ત્યારે આ ચેપ્ટરના एमसीक्यू અહીંયા પૂરા થઈ જાય છે। ઓકે, एमसीक्यू नंबर 1 કે પાણીનું પ્રમાણિત ઉત્કલન બિંદુ શું સૂચવે છે। હવે આપણે થિયરી પોર્શનમાં શીખી ગયા હતા કે એક વાતાવરણ દબાણે જે ઉત્કલન બિંદુ હોય છે એને આપણે શું કહીએ છીએ, સામાન્ય ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ। જ્યારે એક બાર દબાણે જે ઉત્કલન બિંદુ હોય એને આપણે શું કહીએ છીએ, પ્રમાણિત ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ। તો અહીંયા આપણો આન્સર આવશે एक वातावरण दबाणी उत्कलन बिंदु એટલે એને સામાન્ય ઉત્કલન બિંદુ કહીશું। એક બાર દબાણી ઉત્કલન બિંદુ એટલે કે પ્રમાણિત ઉત્કલન બિંદુ છે। અને 100 સેલ્સિયસ એ ઓપ્શન ખોટો છે, ઓપ્શન ડી છે એ પણ ખોટો છે। એટલે આપણો આન્સર આવશે પ્રમાણિત ઉત્કલન બિંદુ। એક બાર દબાણે જે ઉત્કલન બિંદુ હોય એને આપણે શું કહીએ છીએ, પ્રમાણિત ઉત્કલન બિંદુ તરીકે ઓળખીએ છીએ। એના પછી છે એમસીક્યુ નંબર 2 કે પૃષ્ઠતાણની માત્રા સેના પર આધારિત છે। આપણે શીખી ગયા હતા કે પૃષ્ઠતાણ છે એ તાપમાન પર આધારિત છે। પૃષ્ઠતાણ અને દબાણને કોઈ સંબંધ નથી, પણ પૃષ્ઠતાણ આંતરાણવીય આકર્ષણ બળ અને તાપમાન પર આધારિત છે। તો આપણને જે ઓપ્શન આપેલા છે એમાં દબાણ ઓપ્શન તો આવશે નહીં, ઓપ્શન બી છે તાપમાન। એટલે આન્સર એનો થશે ઓપ્શન બી। એના પછી છે એમસીક્યુ નંબર 3 કે નીચેનામાંથી કયા પ્રવાહીનું પૃષ્ઠતાણ મહત્તમ છે। તો એક વસ્તુ યાદ રાખવાની કે જેમાં પ્રબળ હાઇડ્રોજન બંધ જોવા મળે એનું પૃષ્ઠતાણ છે એ મહત્તમ હોય। હવે આપણે અહીંયા આપેલા જે ઓપ્શન છે એમાં H2O માં પ્રબળ હાઇડ્રોજન બંધ હોય, C2H6 માં હાઇડ્રોજન બંધ હોય નહીં, CH3OH માં હાઇડ્રોજન બંધ હોય, મિથેનોલ અને ઇથેનોલ એ બધામાં હાઇડ્રોજન બંધ હોય, પણ આપણને જે ઓપ્શન આપેલા છે એમાં સૌથી પ્રબળ હાઇડ્રોજન બંધ છે એ H2O માં જોવા મળે છે। કારણ કે H2O માં જે હાઇડ્રોજન બંધ છે એ ધ્રુવીય હાઇડ્રોજન બંધ છે। ધ્રુવીય બંધના કારણે એની પ્રબળતા છે એ કેવી છે, વધારે છે। તો સૌથી વધારે પૃષ્ઠતાણ છે જે સંયોજનો આપણને આપેલા છે એમાં જેમાં સૌથી વધારે પ્રબળ હાઇડ્રોજન બંધ હોય એમાં આપણને મહત્તમ પૃષ્ઠતાણ જોવા મળતું હોય છે। એટલે અહીંયા આપેલા ઓપ્શનમાં હાઇડ્રોજનમાં આંતરાણવીય H બંધ જોવા મળે છે। આપણે H બંધના પ્રકાર શીખી ગયા હતા કે આંતરાણવીય અને આંતઃઆણવીય H બંધ। ક્લિયર હતું? એના પછી છે કે પ્રવાહી મિથેનોલને વાયુ સ્વરૂપમાં ફેરવવા માટે મુખ્ય કયા આંતરાણવીય આકર્ષણ બળને તોડવું પડે। હમણાં જ મેં કીધું એમ કે મિથેનોલમાં હાઇડ્રોજન બંધ હોય, તો જ્યારે મિથેનોલને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવવું છે ત્યારે શું કરવું પડે કે એમાં જે હાઇડ્રોજન બંધ છે એને આપણે તોડવો પડે, અને હાઇડ્રોજન બંધને તોડીએ ત્યારે મિથેનોલ છે એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં ફેરવાતું હોય છે। એના પછી છે પ્રવાહીનું બાષ્પ દબાણ નિશ્ચિત તાપમાને કયા પરિબળો પર આધાર રાખે છે। તો પ્રવાહીનું બાષ્પ દબાણ છે એ એના ઉત્કલન બિંદુ પર આધારિત હોય। આપણે શીખી ગયા હતા કે ઉત્કલન બિંદુમાં વધારો થાય તો પ્રવાહીના બાષ્પ દબાણમાં વધારો થાય, ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય તો પ્રવાહીના બાષ્પ દબાણમાં ઘટાડો જોવા મળે। એટલે કે બાષ્પ દબાણ છે ઉત્કલન બિંદુ પર આધારિત છે। પછી જે તે પ્રવાહી છે એમાં અણુની સંખ્યા કેટલી છે એના પર પણ આધારિત હોય, પ્રવાહી કયા પ્રકારનું પ્રવાહી છે એના પર પણ આધારિત છે। એટલે કે બાષ્પ દબાણ છે ઉત્કલન બિંદુ પર પણ આધારિત છે, જે તે પ્રવાહી છે એમાં પ્રવાહીના અણુની સંખ્યા પર પણ આધારિત છે, અને પ્રવાહીના પ્રકાર પણ આધારિત છે। એટલે આપણો આન્સર આવશે ઓપ્શન ડી। એના પછી છે કે આદર્શ વાયુથી થતું મહત્તમ વિચલન નીચેનામાંથી કોનામાં જોવા મળે છે। તો જેમાં હાઇડ્રોજન બંધ હાજર હોય એમાં મહત્તમ વિચલન હોય।
નોટ ડાઉન કરી રાખજો કે આપણને આપેલા જે સંયોજનો છે એ સંયોજનોમાં જેમાં હાઇડ્રોજન બંધ હાજર હોય એમાં વિચલન મહત્તમ જોવા મળે. તો હવે આપણને ઓપ્શન આપેલા છે NH3 એમોનિયા, H2 N2 અને CH4. તો આપેલા જે ઓપ્શન છે એમાં NH3 માં હાઇડ્રોજન બંધ જોવા મળે, H2 માં હાઇડ્રોજન બંધ જોવા મળે નહીં, N2 માં હાઇડ્રોજન બંધ જોવા મળે નહીં, CH4 માં પણ જે બંધ છે એ હાઇડ્રોજન બંધ નથી. ક્લિયર? હાઇડ્રોજન બંધ કોને કહીએ છીએ આપણે આગળ લેક્ચરમાં ચર્ચા કરેલી છે કે બે અણુઓ છે એમાં વધારે વિદ્યુતઋણતા ધરાવતા અણુ અને હાઇડ્રોજન વચ્ચે તૂટક રેખાથી જે બંધ બને છે, આકર્ષણ બળથી જે બંધ બને છે એને આપણે હાઇડ્રોજન બંધ કહીએ છીએ. તો અહીંયા NH3 માં હાઇડ્રોજન બંધ જોવા મળે છે, પણ H2 N2 અને CH4 માં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. એટલા માટે ઓપ્શન આવશે ઓપ્શન A. એના પછી છે કયા તાપમાને આંતરાણવીય આકર્ષણ બળ અને આંતરઆણવીય અપાકર્ષણ બળ એકબીજાને સમતુલિત કરે છે. આપણે શીખી ગયા કે ઉત્કલન બિંદુએ વાતાવરણનું દબાણ અને જે તે પ્રવાહીનું બાષ્પીકરણ થઈ રહ્યું છે એ બંનેનું જે દબાણ છે એ કેવા છે? સંતુલિત સ્થિતિમાં રહે. એટલે કે ત્યારે શું થાય છે? આંતરાણવીય આકર્ષણ બળ અને આંતરાણવીય અપાકર્ષણ બળ છે એ બંને સંતુલિત સ્થિતિમાં આવે. ત્યારે ઉત્કલન તાપમાને. ક્લિયર? એટલે આપણો આન્સર આવશે ઓપ્શન સી. બોઇલ તાપમાને તો શું છે કે વાયુના નિયમોનું પાલન થાય એ તાપમાનને આપણે બોઇલ તાપમાન કીધું હતું. ક્રાંતિક તાપમાન કોને કીધું હતું? તો વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય એને આપણે ક્રાંતિક તાપમાન કીધું હતું. અને ઉત્કલન તાપમાન એટલે શું? તો વાતાવરણનું દબાણ અને પ્રવાહીની બાષ્પનું દબાણ બંને સંતુલિત સ્થિતિમાં હોય એ તાપમાનને આપણે શું કીધું હતું? ઉત્કલન તાપમાન તરીકે ઓળખ્યું હતું. ક્લિયર હતું? હવે એના પછી છે બિન આદર્શ વાયુ માટે વાન ડર વાલ્સ સમીકરણમાં આંતરાણવીય આકર્ષણ બળોનું માપન કોણ દર્શાવે છે? આપણે શીખી ગયા હતા કે વાન ડર વાલ્સ સમીકરણમાં P + an² upon v² આ આપણું વાન ડર વાલ્સ સમીકરણ છે. v - nd = ni. એમાં આ જે છે એ શું દર્શાવે છે? વાયુનું કદ દર્શાવે છે અને આ આંતરાણવીય આકર્ષણ બળ એટલે કે જે દબાણમાં સુધારો થયેલો છે એ આંતરાણવીય આકર્ષણ બળનું માપ દર્શાવે છે. ક્લિયર? અને કદમાં સુધારો થયેલો છે એ વાયુનું કદ દર્શાવે, વાયુના અણુઓનું કદ દર્શાવે છે. ક્લિયર? એટલે અહીંયા આપણને શું આપ્યું છે કે આંતરાણવીય આકર્ષણ બળનું માપ. તો આ જે સુધારેલું દબાણનું જે પદ છે એ આપણને આંતરાણવીય આકર્ષણ બળનું માપન દર્શાવે છે. તો ઓપ્શન આપણો આવશે ઓપ્શન સી. આઠમામાં આવશે ઓપ્શન સી. એના પછી MCQ નંબર 9 કે પાણીના બાષ્પીભવનનો આધાર ખાલી જગ્યા પર નથી એવું પૂછ્યું છે. પાણીના બાષ્પીભવનનો આધાર શેના પર છે એવું નથી પૂછ્યું. શેના પર નથી? તો પાણીનું બાષ્પીભવન છે તાપમાન પર આધારિત હોય કે તાપમાન વધે તો બાષ્પીભવન વધારે થાય. એમાં આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા પર પણ એ આધારિત હોય. પ્રવાહીની જે સપાટી છે આપણે શીખી ગયા હતા કે બંધ પાત્રમાં અને ખુલ્લા પાત્રમાં પ્રવાહીનું બાષ્પીભવન. તો પ્રવાહીનું જે બાષ્પીભવન છે એ ખાલી દબાણ પર આધારિત નથી, બાકી તાપમાન પર પણ આધારિત છે. એમાં આંતરાણવીય આકર્ષણ બળની પ્રબળતા પર પણ આધારિત છે અને પ્રવાહીની જે ખુલ્લી સપાટી છે એના પર પણ આધારિત હોય છે. એના પછી MCQ નંબર 10 કે A, B, C અને D વાયુઓના ક્રાંતિક તાપમાન અનુક્રમે 25°C, 10°C, -80°C અને 15°C છે. કયા વાયુનું પ્રવાહીકરણ સહેલાઈથી થશે? આપણે શીખી ગયા કે જેનું ક્રાંતિક તાપમાન વધારે એનું પ્રવાહીકરણ ઝડપી થાય, જેનું ક્રાંતિક તાપમાન ઓછું એનું પ્રવાહીકરણ ધીમું થાય.
તો અહીંયા સૌથી વધારે ક્રાંતિક તાપમાન છે એ કોનું છે? 25 સેલ્સિયસ છે વધારે તાપમાન કહેવાય. તો વાયુ A નું ક્રાંતિક તાપમાન આપણને 25 સેલ્સિયસ આપેલું છે. તો વાયુ A નું પ્રવાહીકરણ છે એ સરળતાથી થઈ શકે છે. ક્લિયર? એના પછી છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો STP એ 1 મોલ વાયુનું કદ 22.4 લિટર હોય. સાચું છે, આપણે શીખી ગયા કે STP એ કોઈ પણ વાયુ છે એનું કદ છે એ 22.4 લિટર હોય છે. એના પછી આપણને ખોટું પૂછ્યું છે એટલે એ તો સાચું છે એટલે આન્સર એ નહીં આવે. એના પછી STP એ 6.022 × 1023 અણુનું વજન ગ્રામમાં આણ્વીય દળ જેટલું હોય છે એ પણ સાચું છે. એના પછી STP એ 1 મોલ વાયુ 6.022 × 1023 અણુ ધરાવે છે. એટલે કે STP એ કોઈ પણ વાયુ છે એવોગેડ્રો અણુ જેટલા અણુ ધરાવે એ પણ સાચું છે. એના પછી ઓપ્શન ડી છે કે STP એ n મોલ વાયુનું ગ્રામમાં વજનને વાયુનું ગ્રામમાં આણ્વીય દળ છે એ ખોટું છે. ગ્રામમાં વજન એ વાયુનું આણ્વીય દળ છે નહીં, એટલે ઓપ્શન ડી છે એ ખોટો છે. એના પછી MCQ નંબર 12 દબનીય અવયવ Z બરાબર આપણે શીખી ગયા કે Z બરાબર PV/nRT. તો દબનીય અવયવ Z ને આપણે શું કહીએ છીએ? PV/nRT ની જે વેલ્યુ આવે એ દબનીય અવયવ Z ની કિંમત છે. ક્લિયર? હવે વાન ડર વાલ્સ અચળાંક A છે એ શું દર્શાવે છે? તો આંતરાણ્વીય આકર્ષણ બળના પ્રમાણનું માપન, વાયુના દબાણનું માપન, વાયુના અણુઓની ગતિનું માપન કે વાયુના અણુઓની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો હમણાં જ મેં કીધું કે અચળાંક A છે એ આપણે દબાણમાં સુધારો લઈએ છીએ પણ એ છે શું? આંતરાણ્વીય આકર્ષણ બળનું માપન છે. એટલે કે વાન ડર વાલ્સ સમીકરણમાં વાન ડર વાલ્સ અચળાંક A છે એ શું દર્શાવે છે? તો આંતરાણ્વીય આકર્ષણ બળના પ્રમાણનું માપ દર્શાવે છે. જ્યારે આપણે વાન ડર વાલ્સ અચળાંક B છે એ શું દર્શાવે? તો વાયુના અણુઓનું કદ દર્શાવે છે કે આપણે કદમાં થયેલો MCQ અહીંયા લીધો નથી ને, પણ એમ કે કદાચ એવું પૂછે કે વાન ડર વાલ્સ અચળાંક B છે એ શું દર્શાવે છે? તો વાયુના અણુઓનું કદ દર્શાવે છે. અને વાન ડર વાલ્સ અચળાંક A છે એ શું દર્શાવે છે? તો આંતરાણ્વીય આકર્ષણ બળનું માપ દર્શાવે છે. ક્લિયર હતું? એના પછી છે કે વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂક ત્યારે જ હોય. આપણે એવું શીખી ગયા હતા કે આંતરાણ્વીય આકર્ષણ બળ પ્રાયોગિક રીતે અવગણેલું હોય તો જ વાયુ છે એ આદર્શ વાયુ બને. એટલે કે આજે આંતરાણ્વીય આકર્ષણ બળમાં આપણે વાન ડર વાલ્સ સમીકરણમાં જે સુધારો કરેલો છે એ સુધારો ના હોય તો આપણે શું લખીએ છીએ? PV બરાબર nRT લખીએ છીએ. પણ અહીંયા દબાણમાં સુધારો થયો અને કદમાં પણ સુધારો થયો એટલે આદર્શ વાયુ છે એ વાસ્તવિક વાયુ બને. તો આદર્શ ક્યારે બને? તો આંતરાણ્વીય આકર્ષણ બળનું માપ અવગણેલું હોય અને વાયુના અણુઓનું કદ અવગણેલું હોય ત્યારે વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તે છે. તો અહીંયા વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂક ત્યારે જ હોઈ શકે કે આંતરાણ્વીય બળ પ્રાયોગિક રીતે અવગણેલા હોય તો જ વાસ્તવિક વાયુ છે એ આદર્શ વાયુ તરીકે વર્તતો હોય છે. એના પછી છે કે વાન ડર વાલ્સ અચળાંક A નો એકમ. વાન ડર વાલ્સ અચળાંક A નો એકમ લેવાનો છે આપણે. તો વાન ડર વાલ્સ સમીકરણ આવું છે કે P + an² / v² × v - nv બરાબર nRT. હવે આપણે A નો એકમ શોધવો છે તો A છે શું? દબાણમાં થયેલો સુધારો છે. A છે શું? દબાણમાં થયેલો સુધારો. તો હવે A ને કરતા બનાવો તો આવો આવે. હવે આપણને P નો એકમ ખબર છે, વાતાવરણ છે.
કદનો એકમ લીટર, પણ લીટર સ્ક્વેર, અને n નો એકમ મોલ છે. તો આવું લખી શકું કે વાતાવરણ લીટર સ્ક્વેર અને મોલ રેસ ટુ -2. તો વાન ડર વાલ્સ અચળાંક એનો એકમ શું થયો? આપણને શું આપેલું છે? વાતાવરણ લીટર સ્ક્વેર અને મોલ સ્ક્વેર. મોલ સ્ક્વેર ની મોલ રેસ ટુ -2. તો એવો ઓપ્શન આપણો છે ઓપ્શન બી. હવે એના પછીનો જે એમસીક્યુ છે કે વાન ડર વાલ્સ અચળાંક એનો એકમ જ લખવાનો છે, પણ એનો આપણને એસઆઈ એકમ પૂછેલો છે. તો એસઆઈ એકમમાં આપણે લીટરની જગ્યાએ શું કરીશું? મીટર ક્યુબ કરી શકાય. તો આવું લખી શકું કે વાતાવરણ, અહીંયા લખાય મીટર ક્યુબનો સ્ક્વેર અને મોલ સ્ક્વેર. હવે વાતાવરણ બરાબર આવું લખાય કે ન્યુટ્રન પ્રતિ મીટર સ્ક્વેર. આ તો આપણી જોડે ઓલરેડી છે કે આપણે આવું લખી શકીશું મીટર સ્ક્વેર મીટર રેસ ટુ 4 અપોન મોલ સ્ક્વેર. મીટર સ્ક્વેર જવા દો તો શું આવશે? ન્યૂટન મીટર રેસ ટુ 4 અને મોલ રેસ ટુ -2. આ એકમ છે એ આપણો એસઆઈ એકમ છે. આપણે શું કર્યું? એનો એકમ શોધ્યો, એમાં લીટરની જગ્યાએ મીટર ક્યુબ લખી શકીએ આપણે પદમાં. હવે મીટર વાતાવરણની જગ્યાએ મેં શું લખ્યું છે? ન્યુટ્રન પ્રતિ મીટર સ્ક્વેર લખ્યું છે. અહીંયા મીટર રેસ ટુ 6 હતું, એમાંથી મીટર રેસ ટુ 4 અને મીટર રેસ ટુ 2 અલગ કર્યા. મીટર રેસ ટુ 2 કટ થઈ ગયા એટલે ન્યુટ્રન મીટર રેસ ટુ 4 અને મોલ રેસ ટુ -2. તો એવો ઓપ્શન આપણો કયો છે? ઓપ્શન નંબર બી. કે ઓપ્શન નંબર બી માં ન્યુટ્રન મીટર રેસ ટુ 4 મોલ રેસ ટુ -2. તો વાન ડર વાલ્સ અચળાંકનો એસઆઈ એકમ પૂછે તો શું લખવાનું? આ લખવાનું. અને વાન ડર વાલ્સ અચળાંકનો એકમ ખાલી પૂછેલું છે તો આ લખવાનું. અથવા તો ઓપ્શનમાં આ અને આ બંને આપેલા છે તો બંને આન્સર તમે લખી શકો છો. ક્લિયર એટલું? એના પછીનું એમસીક્યુ છે કે વાન ડર વાલ્સ અચળાંક ડી નો એકમ. એનો એકમ તો આપણે શોધ્યું. હવે ડી નો એકમ વાન ડર વાલ્સ સમીકરણમાં બી શું છે? બી કદમાં થયેલો સુધારો છે એવું કહી શકાય. એ છે એ દબાણમાં થયેલો સુધારો અને બી છે એ આવું લખી શકું કે બી બરાબર mb. તો બી બરાબર b upon n. તો બી બરાબર લીટર પ્રતિ મોલ. એટલે કે આવું લખાય લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ. વાન ડર વાલ્સ સમીકરણમાં અચળાંક ડી નો એકમ શું છે? લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ. એટલે કે આ ઓપ્શન બી આપણે લઈ શકીએ, અથવા તો લીટરની જગ્યાએ અહીંયા હું મીટર ક્યુબ લખું. હમણાં જ મેં કીધું કે લીટરની જગ્યાએ મીટર ક્યુબ લખી શકાય. તો લીટર ઇન્ટુ મોલ ઇનવર્સ અથવા તો મીટર ક્યુબ ઇન્ટુ મોલ ઇનવર્સ બંને એકમ સાચા છે. હવે આપણને ઓપ્શન બી અને સી બંને આપેલા છે તો આન્સર શું આવશે? ઓપ્શન ડી. એના પછી છે કે વાન ડર વાલ્સ અચળાંક ડી નો એસઆઈ એકમ. તો એસઆઈ એકમ પૂછ્યો હોય ત્યારે આપણે આના લઈ શકીએ. એસઆઈ એકમ પૂછ્યો હોય ત્યારે શું લખવું પડે? મીટર ક્યુબ મોલ ઇનવર્સ. લીટરની જગ્યાએ આપણે એને શેમાં કન્વર્ટ કર્યા છે? મીટરમાં કન્વર્ટ કર્યા છે. પણ જો એક ખાલી એકમ લખવું એવું પૂછ્યું હોય તો આ બંને લખી શકીએ, અને એસઆઈ એકમ લખવું એવું પૂછ્યું હોય તો આ જ લખો. ક્લિયર એટલું? એના પછી છે એટલે તમારો આન્સર આવશે ઓપ્શન સી. 18માં આવશે ઓપ્શન સી. 19માં એવું આપ્યું છે કે PV upon nRT greater than 1 હોય તો કયો વાયુ છે? હવે આપણે આવો કે કાલે દોરેલું PV upon nRT ને આપણે શું લીધું છે? Z.
z લીધેલું છે તો z બરાબર 1, અહીંયા z લેસ ધેન 1 અને અહીંયા z ગ્રેટર ધેન 1. તો અહીંયા z ગ્રેટર ધેન 1 ની વેલ્યુમાં આપણને શું આપ્યું છે PV/nRT ગ્રેટર ધેન 1. તો z બરાબર શું છે PV/nRT છે એટલે કે z ગ્રેટર ધેન 1 કયા વાયુ માટે છે આપણને ખબર છે આપણે શીખી ગયા છીએ કે હિલિયમ અને હાઇડ્રોજન વાયુ માટે z ગ્રેટર ધેન 1 એટલે કે PV/nRT ગ્રેટર ધેન 1 છે. તો આપણો આન્સર આવશે ઓપ્શન સી કે A અને B બંને માટે z ગ્રેટર ધેન 1 છે. અને PV MCQ નંબર 20 છે કે PV/nRT લેસ ધેન 1 હોય તેવા વાયુ કયા છે. તો PV/nRT લેસ ધેન 1 એટલે કે z લેસ ધેન 1 થશે. z લેસ ધેન 1 આપણને ઓપ્શન આપેલા છે એમાં શેના માટે છે CH4 માટે છે કારણ કે હાઇડ્રોજન અને હિલિયમ માટે તો z ગ્રેટર ધેન 1 છે એટલે કે CH4 માટે z લેસ ધેન 1 છે. અહીંયા ચેપ્ટર નંબર 5 ના એટલે બધા જ MCQ છે એ કમ્પ્લીટ થાય છે. ઓકે.